વિડીયોમાં આપેલ લિંક ઉપરથી તમારી પસંદગીની વસ્તુ ઓનલાઈન ખરીદી કરવા ભલામણ. તમે બધા યુગ નિર્માણ યોજના ગાયત્રી પરિવાર વિચાર ક્રાંતિ અભિયાનના સ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય વિશે અહીં ગાયત્રી શક્તિપીઠ છે એટલે જતા હશો, એના દર્શન કરતા હશો. પહેલા એનો સંદેશ સાંભળીએ કે જેથી આ જે કળશ યાત્રાનો મહત્વ શું છે, ઉદ્દેશ શું છે ને આપણું જીવનને આપણે કઈ રીતે સાર્થક બનાવી શકીએ. તો પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય જ્યારે 8 વર્ષની નાની ઉંમર હતી ત્યારે એમને આપણા સ્વાતંત્ર્ય સેનાની મદન મોહન માલવીયાજીએ ગાયત્રી મહામંત્રની દીક્ષા આપેલી અને કહેલું કે તમે રોજ સવારે પ્રાતઃકાળમાં સવારે 4 વાગે ઉઠી અને રોજ 5 માળા ગાયત્રી મહામંત્રની કરજો. તો એ જ દિવસથી એમને 8 વર્ષની નાની ઉંમરથી રોજ સવારે વહેલા ઉઠી અને ગાયત્રી મહામંત્રના જપ કરવાના ચાલુ કર્યા અને એમને નિત્ય નિયમિત અને નિરંતર જપ ચાલુ રાખે. એમની 15 વર્ષની ઉંમર થઈ એટલે કે 1926ની અંદર વસંત પંચમીના દિવસે નિત્યક્રમ માટે પોતાની પૂજા રૂમમાં દીપક પ્રગટાવવા જાય છે. ત્યારે એ દીપકની અંદર હિમાલયની ઋષિ સત્તા પ્રગટ થાય છે અને પ્રકાશ સ્વરૂપે આકાશ રૂમમાં ફેલાઈ જાય છે અને એમાંથી એમને દર્શન આપે છે કે જેમનું નામ છે સર્વેશ્વરાનંદજી ઋષિ, કે જેમની આજે ઉંમર 850 વર્ષથી વધુ છે. અને એ દિવસે જે દીપકની અંદર પ્રકાશ સ્વરૂપે પ્રગટ થયા અને એમને પરમ પૂજ્ય ગુરુદેવને માર્ગદર્શન આપ્યું કે તમારો જન્મ સામાન્ય કામ માટે થયો નથી, તમારે વિશેષ કામ કરવાના છે. આગળના જન્મોની અંદર પણ તમે વિશેષ કામ કર્યા છે, એટલે હિમાલયની ઋષિ સંસદે તમને આ જન્મની આ સમયની અંદર જે વિશેષ વિભીષિકાઓ છે, તકલીફો છે, વાતાવરણ છે એના સમાધાન માટે તમને મોકલ્યા છે. તો એમના 3 જન્મ બતાવે છે. પહેલો જન્મ હતો સંત કબીર, બીજો હતો સમદગુરુ રામદાસ અને ત્રીજો હતો શ્રી રામકૃષ્ણ પરમહંસ. આપણે એમના વિશે જાણીએ છીએ અને કહ્યું કે આ તમારો 4થો જન્મ છે. અને આ સમયે વાતાવરણની અંદર દુષ્ટતા અને ભ્રષ્ટતા ભળી ગઈ છે, એટલે કે લોકોની અંદર દુર્બુદ્ધિ છે અને દુર્બુદ્ધિના લીધે ચિંતન ચરિત્ર વ્યવહારની અંદર વિકૃતિ આવી ગઈ છે. એટલે અનીતિ, અત્યાચાર, દુરાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર તરફ વળી ગયા છે. તો લોકોને સન્માર્ગ પર ચાલવા માટે, લોકોને સદબુદ્ધિ મળે એ માટે અને દરેકનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે તમારે આખા વાતાવરણને બદલવાનું છે અને એ માટે તમારે પહેલા તપશ્ચર્યા કરવી પડશે. અને તપની અંદર 1 વર્ષની અંદર 24 લાખ ગાયત્રી મહામંત્ર જપ કરવાના. આવા સળંગ 24 વર્ષ સુધી એક દિવસની 66 માળા થાય. એટલે એવું 15 વર્ષની ઉંમરથી 40 વર્ષની ઉંમર સુધી એમને સળંગ તપશ્ચર્યા કરવાની. નહીં મીઠું, મરચું, તેલ, દૂધ, ઘી, માખણ, મીઠાઈ કોઈ પણ પ્રકારનો ખોરાક લેવાનો નહીં, એટલે કે સ્વાદ લેવાનો નહીં. સ્વાદ વ્રત સાથે એમને 24 વર્ષ સુધી પ્રચંડ તપશ્ચર્યા કરી. સાથે સાથે વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, સ્મૃતિઓ, પુરાણોના ભાષ્ય લખ્યા અને અત્યારના સમયની જે સમસ્યાઓ છે એનું સમાધાન મળી રહે માટે 3600 થી વધુ પુસ્તકો લખ્યા. વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે. અને 1958માં મથુરાની અંદર 1008 કુંડી યજ્ઞ કરી એમને યુગ નિર્માણ યોજના ગાયત્રી પરિવાર વિચાર ક્રાંતિ અભિયાનની જાહેરાત કરી. આ એમની જે પ્રચંડ તપશ્ચર્યા હતી, એમના જે સમર્થ અને સશક્ત વિચારો હતા એ લોકો સુધી પહોંચાડવા માટેની યોજના એટલે ગાયત્રી પરિવાર. આજે એમના વિચારોને જન સુધી ફેલાવવા માટે 5000 થી વધુ ગાયત્રી શક્તિપીઠો જનજાગૃતિ કેન્દ્ર તરીકે કામ કરી રહ્યા છે. 65000 થી વધુ પ્રજ્ઞા મંડળો, મહિલા મંડળો, યુવા મંડળો, સ્વાધ્યાય મંડળો, પ્રાર્થના મંડળોના માધ્યમથી પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશ ભારત દેશમાં અને બીજા 90 દેશોમાં આજે ચાલી રહ્યો છે. તો જે દીપક 1926માં વસંત પંચમીના દિવસે પ્રગટ થયેલો, 2026 વસંત પંચમી 23 જાન્યુઆરીએ 100 વર્ષ પૂરા થાય છે. સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાના પણ 100 વર્ષ થાય છે. સાથે સાથે માતાજીની જન્મ શતાબ્દી આવે છે. તો આ ત્રિવેણી સંગમનો લાભ લેવા માટે પરમ પૂજ્ય ગુરુદેવની જે તપની શક્તિ, પરમ માતાજીની તપની શક્તિ, હિમાલયના ઋષિઓની શક્તિ
આ જ્યોતિ કળશની અંદર જે અખંડ દીપક આજે પણ શાંતિકુંજ હરિદ્વારની અંદર ચાલુ છે, જેની આગળ 24 કલાક જપ થાય છે, ત્યાં સાધકો દ્વારા 24 લાખથી વધુ જપ થાય છે, ત્યાં અખંડ અગ્નિ છે, અખંડ બ્રહ્મોજ ચાલે છે, એવા દિવ્ય સિદ્ધ ચૈતન્ય ક્ષેત્ર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારની અંદર પરમ પૂજ્ય આજના ગાયત્રી પરિવારના પ્રમુખ ડોક્ટર પ્રણવભાઈ સાહેબ અને જીજી દ્વારા અને આજના યુવા આઇકોન ભાઈ શ્રી ચિન્મયજીના માર્ગદર્શન નીચે આ જ્યોતિ કળશની અંદર દિવ્ય શક્તિઓની સ્થાપના કરે છે. એવા જ્યોતિ કળશના તમે પૂજન અર્ચન આરતી કરી તો એનો લાભ લેવો હોય તો આપણે પણ ગાયત્રી મહામંત્રના જપ કરીએ. રોજ સવારે સાંજે 24 મંત્ર 108 મંત્ર 3 માળા કરીએ. સાથે સાથે સોસાયટીની અંદર સમૂહમાં અઠવાડિયે પ્રાર્થના કરીએ. સાથે વર્ષમાં એક વખત સોસાયટીમાં યજ્ઞ કરીએ કે જેથી આપણી સોસાયટીની ભૂમિ સંસ્કારિત બને. સાથે 16 સંસ્કાર ગાયત્રી શક્તિપીઠ ઉપર થાય છે તો એનો પણ લાભ લઈએ. આવો ઘડી સંસ્કારવાન પેઢી અંતર્ગત આપણા ત્યાં આવનાર આત્મા દિવ્ય આત્મા આવે એ માટે એમના પુષ્પ સંસ્કાર કરાવીએ. આપણો જન્મદિવસ લગ્ન દિવસ પણ આપણે ગાયત્રી શક્તિપીઠ ઉપર જઈને ઉજવીએ. પર્યાવરણને જાળવીએ, વૃક્ષારોપણ કરીએ, નિસૂર્ય ભગવાનને અર્ઘ આપીએ. સાથે સાથે અન્નનો બગાડ ન કરીએ, બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવીએ. તો આ રીતે પરમ પૂજ્ય ગુરુદેવની 10 સૂત્રી આંદોલન છે અને 100 મુદ્દાનો કાર્યક્રમ છે, જે વ્યસન મુક્તિ કે જેની અંદર ધન ખર્ચાય છે, સ્વાસ્થ્ય ખર્ચાય છે, પરિવારો સમાજની અંદર જેનું વધુમાં વધુ નુકસાન થઈ રહ્યું છે, રાષ્ટ્રનું યુવાધન પણ એની અંદર ફસાઈ રહ્યું છે. તો વ્યસન મુક્ત આપણો સમાજ બનાવીએ, આપણી સોસાયટી બનાવીએ. આ રીતે 10 સૂત્રી આંદોલન ઘરે ઘરે સુધી લઈ જવા માટે આ જ્યોતિ કળશ રથયાત્રા આવેલી છે. તો આજે શુભ સંકલ્પ લઈએ કે અમે ગાયત્રી મહામંત્રના જપ કરીશું, યજ્ઞ કરીશું, 16 સંસ્કાર ગાયત્રી શક્તિપીઠના માધ્યમથી આપણા ઉજવીશું, વૃક્ષારોપણ કરીશું, વ્યસન મુક્ત આપણું પરિવારને સમાજ બનાવીશું, સૂર્ય ભગવાનને અર્ઘ આપીશું. આજે કઈ સંકલ્પ લઈને જઈએ અને આપણે જીવનભર પાડીએ એ ભાવ સાથે આપણા જીવનને ધન્ય બનાવવા માટે દરેકના મનુષ્યની અંદર દેવત્વ આવે અને આ ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એ માટે આ જ્યોતિ કળશ રથયાત્રા આવેલ છે. તો આપ સૌએ સમય સવારની પહોરમાં આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ શાંતિકુંજ હરિદ્વારના આશીર્વાદ. વિડીયોમાં આપેલ લિંક ઉપરથી તમારી પસંદગીની વસ્તુ ઓનલાઈન ખરીદી કરવા ભલામણ. વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. વિડીયોને સંપૂર્ણ જોવા બદલ આભાર.